હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે નવી વાડીએ જઈએ છીએ. ઘઉં કેવડા થયા છે, જીરું કેવડું થયું છે એ જોવા માટે આપણે વાડીએ જઈએ છીએ ગામમાંથી. તો આ છે આપણું ગામ જે અમે બાઇક ઉપર જઈએ છીએ વાડીએ કેવી વસ્તુ થઈ છે જોવા માટે. વાડીમાં ઘઉં છે અને બધું છે. આ ગામનો સીમાડો છે મિત્રો, તમે જોઈ શકો છો. આ વાડી જવાનો રસ્તો છે જે ખૂબ જ મસ્ત છે. ગાડા કેળો પણ છે. આ રસ્તાઓ છે, વૃક્ષો છે. હમણાં થોડીક વારમાં આપણી વાડી આવી જશે. અહીંથી આપણી વાડી જે છે એ શરૂઆત થઈ ગઈ છે વાડીની. જો આ કોથમરી જે ધાણા જીરું કહેવાય છે ને એ બધું છે, પણ આપણી વાડી નથી, આ બીજાની વાડીઓ છે. તો મિત્રો, નવા હોવ તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ આપણી વાડીની જે વાડ છે સિમેન્ટની, આ આપણી વાડીનો ડેલો આવી ગયો છે. આ અમારા ગાડી ઊભી રાખી દીધી છે. હવે હરિભાઈ અમારે જે છે એ લોક ખોલે છે. હવે આ ખોલીને અમે અંદર જઈશું ડેલો. તો તમને બતાવીશું કે આ અમારું જીરું જે છે વાડીમાં આવડું થયું છે. આ મકાઈ તમને દેખાય તો મકાઈ છે ને આવડા જે શીણા છે એ શેઢે શીણા પણ નાખેલા છે. આ જીરું છે, તમને દેખાઈ રહ્યું છે જીરું, જે શાકમાં નાખવામાં આવે છે વઘાર કરવામાં. જીરું એ જીરુંની વાવેતર કરેલું છે આપણે. ને આ બાજુ તમને ઉપર દેખાય છે જો આ, તો આ શીણા છે, શીણા મોટા શીણા જે આવે છે ને એ. ને આ છે ઘઉં, જે રોટલી બનાવવામાં આવે છે એ ઘઉં છે. હજી થોડા કાસા છે, હજી પાક ઉપર આવ્યા નથી. આમ જો કે પાક ઉપર આવી ગયા છે, પણ કદાચ વધુમાં વધુ હવે 1-2 મહિના ઊભા રહેશે, પછી આને હલરની અંદર કાઢવામાં આવશે. આ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી આપણા જ ઘઉં છે મિત્રો. અને આ વાડી છે આપણી. કેવું લાગ્યું અમારું વાડીનું વાતાવરણ? આ કોથમરી છે, આ રાઈ છે જે ખૂબ જ મસ્ત સફેદ ફૂલનું આવેલા છે. આ આટલા ઘઉં લીલા છે. જો આ ધાણા છે, જે કોથમરી આપણે શાકમાં નાખવામાં આવે છે એ કોથમરી છે, પણ એ પણ પાકી ગઈ છે. જુઓ કેવા છે સુંદર મજાના. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. અને ક્યાંથી તમે જોઈ રહ્યા છો તો એ પણ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ મિત્રો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. આ અત્યારે ટોમેટા છે, ટોમેટા. જુઓ દેશી ટમેટા કેવડા કેવડા છે, તમે જોઈ શકો છો. આપણી વાડીમાં શાકભાજી પણ છે, જે વેચાતું લેવું પડે નહીં. જુઓ આ ટમેટા, જુઓ 1-2 ટમેટા, કેવડા ટમેટા છે મિત્રો. ટમેટા ખાવા હોય તો જરૂર ને જરૂર અમારી વાડીએ તમે ટમેટા ખાવા આવજો મિત્રો. બહુ ખૂબ જ મોટા ટમેટા છે મિત્રો. મારી ચેનલને બને ને એટલી શેર પણ કરજો અને કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા સપોર્ટથી અહીંયા સુધી અમે પહોંચી ગયા છીએ. તો વધુમાં વધુ તમારો જેટલો સાથ સહકાર અને સપોર્ટ હશે એટલું અમારા ચેનલને ખૂબ જ સારું પડશે. તો આ વાડીથી અમે બધું નીકળી અને હવે નીકળ્યા છીએ ઘર જવા માટે તરફ. તો આ હતી આપણી વાડી, જે એક જ વાડીને તમને બતાવી છે. હજી બીજી વાડી પણ બાકી છે. આ ગામમાં અમે આવી ગયા સાંજના 5 વાગ્યા સુધી હતા ગામમાં વાડીએ, અને હવે આવી ગયા છે અમે ઘર તરફ. તો ચાલો મિત્રો, હવે પાછા આપણે મળશું નવા એક વિડીયાની સાથે, એક નવી માહિતી લઈ અને તમને મળશું ફરી વાર એકવાર. તો ચાલો મિત્રો, આવજો.